ભુજમાં શાહેદ જિલ્લાની યુવક મંડળ દ્વારા ઈદની આનંદભેર ઉજવણી કરવામાં આવી। મારું નામ મજીદ કુરેશી છે અને શાહેદ જિલ્લાના યુવક મંડળનો પ્રમુખ છું। સૌથી પહેલે આપના માધ્યમ દ્વારા આજે તમામ હિન્દુ મુસ્લિમને મારા તરફથી અને મારી સંસ્થા તરફથી ઈદ મુબારક પાઠવી છું। આ સંસ્થા છેલ્લા લગભગ 32 વર્ષથી કચ્છમાં કોમી એકતા અને ભાઈચારા સાથેનો કાર્યક્રમ કરે છે। હમણાં 2 દિવસ પહેલાં જ પાલારા જેલ ખાતે પણ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈના ધર્મગુરુ સાથે રોજા છોડવાનો કાર્યક્રમનું અમે આયોજન કરેલ હતું। આ બધાના સાથ સહકાર અને સહયોગથી આ બધો કાર્યક્રમનું આયોજન કરી છે। અત્યારે લગભગ 50 બહેનોને રાશન કીટ, સ્ટીલના ડબ્બા, મીઠાઈના પેકેટો અને આવી બધી વસ્તુઓ તેમને આપવામાં આવશે। સાથે બાળકોને પણ મીઠાઈના પેકેટો આપવામાં આવશે। આજે ઈદનો પવિત્ર તહેવાર અને શાહેદ જિલ્લાની યુવક મંડળ દ્વારા આજે મીઠાઈનું વિતરણ જ્યારે કરવામાં આવી રહ્યું છે ત્યારે સૌ મુસ્લિમ બિરાદરોને હું ઈદ પ્રસંગે ઈદ મુબારક પાઠવું છું। શાહેદ જિલ્લાની યુવક મંડળ વર્ષોથી હું જોતો આવ્યો છું કે રાષ્ટ્રીય તહેવાર હોય, ધાર્મિક તહેવાર હોય, સામાજિક કાર્યક્રમ હોય એનું આયોજન કરી અને સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યું છે। તો આજના પ્રસંગે હું શાહેદ જિલ્લાની યુવક મંડળને પણ ઈદ મુબારક સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આવા કાર્યો એમની સંસ્થા દ્વારા હર હંમેશ કરવામાં આવે છે અને મજીદભાઈ અને એમની સમગ્ર ટીમ આવા સુકાર્યો હર હંમેશ કરે એવી આજના દિવસે હું શુભેચ્છાઓ પાઠવું છું। ચાલો રામગઢ લફરા। રામનવમી તારીખ 17/4/2024 બુધવારના શુભ દિવસે રામનવમી તથા રામદેવ પીર મેળા નિમિત્તે પરમ પૂજ્ય સંત નારાયણ સ્વામી પ્રેરિત ભજન ઓટલા પર દર વર્ષની જેમ રામભાવ ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે। સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા, ભજન સમ્રાટ, બિરજુભાઈ બારોટ, ખ્યાતનામ ભજનીક વિજયભાઈ ગઢવીના મુખેથી સંતવાણીના સૂર સંભળાશે। આ સંતવાણી કાર્યક્રમમાં સર્વે ધાર્મિક ભાઈ બહેનોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે। શુભ સ્થળ રામદેવ પીર મંદિર, ગામ રામગઢ લફરા, મુન્દ્રા, કચ્છ। સમય રાત્રે 10 કલાકે। નિમંત્રક સ્વર્ગવાસી પ્રતાપસિંહ જાડેજા, રામગઢ લફરા, સ્વર્ગવાસી મણિલાલ આરસોની, વડાલાવાળા।